સાહેબ બધાને ખબર છે કે ધરતીનું અમૃત હોય તો એ લીલા નાળિયેરનું પાણી છે ને બીજી વાત કરું ને તો ધરતીના અમૃત સમાન લીલી અને તાજી શેરડી જેનો તાજો રસ પીતા જ આખા શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થઈ જાય એ પાછી ઓલી તળાજાની મીઠી શેરડીનો રસ આપણા ભાવનગરમાં મળી જાય તો કેવી મોજ પડી જાય એ રસની અંદર આદુ અને લીંબુ ભળી જાય ને એટલે ટેસ્ટમાં કાંઈ ન ઘટે આવા ઉનાળામાં એક ગ્લાસ શેરડીનો રસ મળી જાય તો મોજ પડી જાય અને સાહેબ ઈ ધરતીના અમૃત સમાન એવો મીઠો શેરડીનો રસ તમારે જો પીવો હોય ને તો પહોંચી જજો બાપા સીતારામ રસ ડેપોમાં જ્યાં તમને તાજો શેરડીનો રસ મળી જવાનો છે અને એ પણ પાણી વગરનો નેચરલ ફક્ત બરફમાં ઠંડો કરેલો રસ તો તમારે લોકોને આ ધરતીનું અમૃત એટલે કે શેરડીનો રસ પીવા જાવો હોય તો સમય છે સવારે 11 થી રાત્રિના 11:30 સુધી અને સાહેબ આ શેરડીનો રસ જોઈને આપણાથી પણ ન રહેવાનું એટલે ભાઈ આપણે પણ એક ગ્લાસ શેરડીનો રસનો ટેસ્ટ કરો ભાઈ ટેસ્ટમાં ખરેખર મને તો મોજ પડી ગઈ જો તમારે લોકોને જવું હોય તો એડ્રેસ પણ કહી દઉં છું ઘોઘા સર્કલથી અખાડા જવાના કોર્નર ઉપર બાપા સીતારામ રસ ડેપો ભાવનગર તો બોલો ભાવનગર એટલે મેહુલ ફૂડી